ગુજરાત ટાઇટન્સ જૂનાગઢ અને ભાવનગરમાં સફળતાપૂર્વક ઇવેન્ટ્સ પૂરી કર્યા બાદ જુનિયર ટાઇટન્સને રોમાંચક બીજી સિઝનને ભરૂચમાં લાવે છે. લેસ સ્પોર્ટ આઉટ થીમ હેઠળ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ માટેનો જુસ્સો જગાવવા માટે તૈયાર કરાયેલો આ પ્રોગ્રામ ક્વીન્સ ઓફ એન્જલ્સ કોન્વેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે યોજાયો હતો. જુનિયર ટાઇટન્સ એ ગુજરાત ટાઇટન્સની અનોખી પહેલ છે, જે નાના બાળકોને ઘરની બહાર નીકળીને બહાર વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરિત કરવાનું તેમનું વિઝન ધરાવે છે. ખેલદિલીની ભાવના અને સક્રિય રમતને પ્રોત્સાહન આપીને જુનિયર ટાઇટન્સનો ઉદ્દેશ બાળકોમાં રમતની વાઇબ્રન્ટ સંસ્કૃતિને જગાવવાનો છે. સિઝન અત્યારે અડધા જેટલી પૂરી થઈ ગઈ છે અને 3 શહેરોને સાંકળવામાં આવ્યો છે. ત્યારે આ પહેલ ટૂંક સમયમાં પાલનપુર અને અમદાવાદમાં વિસ્તરશે. ગુજરાત ટાઇટન્સના સીઈઓ કર્નલ અરવિંદર સિંહે જણાવ્યું કે જૂનાગઢથી શરૂ કરીને ભાવનગર તથા હવે ભાવનગરમાં જુનિયર ટાઇટન્સ પ્રોગ્રામની આ સિઝન માટે અત્યાર સુધી અમને મળેલા પ્રતિસાદ ખૂબ જ પ્રોત્સાહજનક રહ્યો છે. ગુજરાત ટાઇટન્સમાં અમે ક્રિકેટથી આગળ વધીને રમતની શક્તિમાં હંમેશા વિશ્વાસ ધરાવીએ છીએ. અમે માનીએ છીએ કે રમતની સંસ્કૃતિ વિકસાવવાથી વિકાસના વર્ષોમાં બાળકોને નોંધપાત્ર લાભ થાય છે અને તેમને શિસ્ત, ટીમવર્ક અને તંદુરસ્ત મન તથા શરીરને વિકસાવવામાં મદદ કરે છે. આ દ્રઢ માન્યતા જ અમને જુનિયર ટાઇટન્સ સાથે અમારા સાહસને આગળ ધપાવે છે, જ્યાં અમે રમતની પરિવર્તનકારી શક્તિ સાથે જોડાવા માટે શક્ય એટલા વધુ સ્વપ્નદ્રષ્ટા બાળકોને જોડાવાનો પ્રયાસ કરીએ છીએ. આ કાર્યક્રમ દરમિયાન બાળકોએ અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો, જેમાં રસપ્રદ વોર્મઅપ એક્ટિવિટી, ટાઇટન્સ સેઝ, લલિગા માસ્ટર ક્લાસ, ગુજરાત ટાઇટન્સની ગૌરવશાળી ક્ષણો નિહાળવી અને ફન ક્વિઝ સમાવિષ્ટ હતી. તેમણે ફિટનેસ એક્સરસાઇઝ, ફેસિંગ ધ બોલિંગ મશીન, હિટિંગ ધ સ્ટમ્પ્સ, બોલિંગ અને પેનલ્ટી કિક જેવી રોમાંચક ચેલેન્જીસમાં પણ ભાગ લીધો. એકંદરે બાળકોએ પોતાની રમતોની કુશળતા વધારવા માટે સમૃદ્ધ શારીરિક અને ઇન્ટરેક્ટિવ એક્સરસાઇઝીસ કરી હતી. ટોચની સ્પેનિશ ફૂટબોલ લીગ લલિગા આ પ્રોગ્રામને બીજી સિઝન માટે પણ તેનો સહયોગ ચાલુ રાખ્યો હતો અને આ કાર્યક્રમોમાં ફૂટબોલ વર્કશોપ્સ યોજી હતી. હાલ ચાલી રહેલી સિઝનમાં જાપાનની સૌથી લોકપ્રિય બ્રાન્ડ્સ પૈકીના એક પોકેમોન પણ જોવા મળી હતી અને તેણે બાળકોને તેમના પ્રિય પોકેમોન પાત્રોને મળવાની તક આપી છે. બાળકો આકર્ષક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે અને જુનિયર ટાઇટન્સ સાથે પોકેમોનની ભાગીદારીના ભાગરૂપે સુંદર મર્ચેન્ડાઇઝ ઘરે લઈ જઈ શકે છે. આ એડિશનમાં બિસ્લેરી બાળકોને પીવાનું પાણી પૂરું પાડી રહી છે, જ્યારે એસજી જરૂરી સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ પૂરા પાડશે. જુનિયર ટાઇટન્સ ગુજરાતના શહેરોમાં દર શનિવારે યોજવામાં આવશે. આગામી ઇવેન્ટ્સ હવે પાલનપુર 8 ફેબ્રુઆરી અને અમદાવાદ 15 ફેબ્રુઆરીના રોજ યોજાશે. મારું નામ મંત્રા જૈન છે. મેં સંસ્કાર વિદ્યા ભવન સ્કૂલથી છું. આજે જે આ સારો ઇવેન્ટ હતો એમાં મેં 2 દિવસથી પ્રેક્ટિસ કરતી હતી. મને ખબર પડી કે આ ઇવેન્ટ ભરૂચમાં બી આવવાનું છે, તો મેં એટલી એક્સાઇટેડ હતી. મેં 2 દિવસથી પ્રેક્ટિસ કરતી હતી. અહીંયા ક્રિકેટ બી છે, વોલીબોલનું બધાને બોલાય તો આમાં ક્રિકેટ, બોલિંગ કરાવે, એમાં પછી ફૂટબોલ છે, બધું બહુ જ છે અને ગુજરાત ટાઇટન્સ વિશે ક્વિઝ બી પૂછે છે ને છેલ્લે ગરબા બી કરાવે છે. આવા દો. આજરોજ ગુજરાત ટાઇટન્સ દ્વારા આયોજિત જુનિયર ટાઇટન્સ ની એક ઇવેન્ટ અત્રે વડોદરાની ક્વીન ઓફ એન્જલ ના ગ્રાઉન્ડ ઉપર આયોજિત કરવામાં આવી. આ ઇવેન્ટની અંદર વિદ્યાર્થીઓએ એટલો બધો ઉત્સાહથી ભાગ લીધો અને તમામ બાળકો ખૂબ આજે એન્જોય કરી છે આ ઇવેન્ટને. તે બદલ અમે વાલીગણ તરીકે પણ ખૂબ ખુશ છીએ. આજરોજ આ આયોજિત આયોજનમાં જે કંઈક ગુજરાત ટાઇટન્સ તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલા છે, તે બદલ હું વાલીગણ તરફથી આપ સૌનો ખાસ કરીને ગુજરાત ટાઇટન્સનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. ગુજરાત ટાઇટન્સ જોડે મેં જ્યારથી પણ આઈપીએલ ચાલુ થઈ છે ત્યારથી જોડાયેલો છું અને ખૂબ ઉત્સાહિત છું આજે કે મારા ટાઉનમાં, હોમ ટાઉનમાં આજે જુનિયર ટાઇટન્સમાં આવેલું છે અને એના ઇવેન્ટ્સમાં અમે ભાગ લેવા આવેલો. મારી છોકરી પણ આમાં ભાગ લીધેલો અને ખૂબ જ સુંદર રીતે આયોજન હતું. ખરેખર આવું આયોજન ગુજરાત ટાઇટન્સનું દેખીને બધા જ મંત્રમુગ્ધ થઈ ગયા છે. જે એક્સપેક્ટેશન હતી એના કરતાં વિશેષ આયોજન હતું અને જ્યારથી પણ ગુજરાત ટાઇટન્સની મેચો રમાય છે ત્યાં મેં અમદાવાદ બી ગયેલો છું. જ્યાં પણ રમાય છે ત્યાં મેં મારથી જેટલું બને એટલું જવાનો ટ્રાય કરું છું અને આજે ટ્રોફી ગુજરાત ટાઇટન્સની દેખી બસ એક જ તમન્ના છે કે આ ટ્રોફી ગુજરાત ટાઇટન્સ પાછું વિનિંગ થઈને લઈને આવે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.